કેમ છો મિત્રો? સો આજે આપણે કેલ્ક્યુલસના બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેનું નામ છે ડિફરન્સિએશન એટલે કે વિકલન એને ડિસ્કસ કરવા માટે ભેગા થયા છીએ. આજે આપણે વિકલનનું ઇન્ટ્રોડક્શન જોઈશું, મતલબ કે વિકલન એટલે શું અને વ્યાખ્યાની મદદથી વિકલન, આ બંને ટોપિક્સ આજે આપણે આ સેશનમાં જોવાના છીએ. મારું નામ છે ડૉક્ટર ધ્રુતિ પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, સરકારી પોલિટેકનિક અમદાવાદ. તો ફ્રેન્ડ્સ, ટાઇટલ છે ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, મતલબ કે વિકલન અને એના ઉપયોગો. હવે આ ટોપિક એકચ્યુઅલી ધોરણ 11-12માં અને એન્જિનિયરિંગમાં બધી જગ્યાએ ભણાવવામાં આવે છે બિકોઝ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પણ ડિપ્લોમામાં સેમિસ્ટર 2માં યુનિટ નંબર 2 છે આ. સો સૌથી પહેલાં તો ડિફરન્સિએશન એટલે શું, મતલબ કે વિકલન એટલે શું. સો અહીંયા મેં લખેલું છે ડિફરન્સિએશન ઇઝ ધ પ્રોસેસ. ડિફરન્સિએશન શું છે? એક પ્રોસેસ છે through which we find the rate of change in a function. અહીંયા આગળ તમે જોઈ શકો છો rate of change in a function, મતલબ કે ફંક્શન મને આપેલું છે f of x. સપોઝ આ મારું ફંક્શન છે fx with respect to its variable. with respect to its variable, વેરિયેબલ કોણ છે આનો? x is the variable. ઓકે, સો ડિફરન્સિએશન શું છે? તો એક્સને ચેન્જ કરવાથી એફની અંદર કેટલો ચેન્જ થશે એ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરવા માંગીએ છીએ ત્યારે આપણે ડિફરન્સિએશનનો યુઝ કરીએ છીએ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે નોટેશન્સ, કે સપોઝ વાય ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને એક્સ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, મતલબ કે વાય ઇઝ અ ફંક્શન ઓફ એક્સ. જ્યારે હું આવું લખું છું વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ, ત્યારે વાય ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ જાય છે. કોની ઉપર ડિપેન્ડન્ટ થાય છે? એક્સ ઉપર. જેમ જેમ હું એક્સની વેલ્યુ બદલીશ એમ એમ વાયની વેલ્યુ બદલાશે. ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ, સપોઝ લખ્યું છે વાય ઇઝ ઇક્વલ ટુ 2x + 1 અને એક્સને હું લઉં છું સેટ ઓફ નેચરલ નંબર્સમાંથી, મતલબ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, તો હું એક્સની અલગ અલગ વેલ્યુ લઈશ ત્યારે વાયની વેલ્યુ બદલાશે, રાઈટ? હું x = 1 મૂકું છું તો વાય શું થાય છે? 2 × 1 + 1 દેટ ઇઝ ઇક્વલ ટુ 3. આવી રીતે x = જ્યારે હું 2 લઈશ તો y શું થશે? 2 × 2 + 1 દેટ ઇઝ ઇક્વલ ટુ 5. દેટ મીન્સ કે y ડિપેન્ડેડ છે. કોની ઉપર ડિપેન્ડેડ છે? x ઉપર ડિપેન્ડેડ છે. ખ્યાલ આવે છે? તો જ્યારે yને મારે ડિફરન્શિએટ કરવો છે ત્યારે હું કોને રિસ્પેક્ટમાં કરી શકીશ? એક્સની રિસ્પેક્ટમાં. એનો અર્થ શું છે? એક્સને હું ચેન્જ કરું ત્યારે y કેટલો ચેન્જ થાય છે એ રેટ જ્યારે મારે મેજર કરવો છે ત્યારે હું વિકલન એટલે કે ડિફરન્સિએશનનો ઉપયોગ કરું છું. નોટેશન એટલે શું? તો હું હંમેશા તો લાંબુ નહીં લખું કે વાયનું વિકલન એક્સની સાપેક્ષે, ના, હું શોર્ટમાં લખીશ dy/dx. સો ધ ડેરિવેટિવ ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇઝ ડિનોટેડ બાય dy/dx. આમાં જે d/dx છે એ ઓપરેટર છે. d/dx છે શું છે? ઓપરેટર છે, અને આપણે y જોડે મૂકીએ છીએ, મતલબ કે yનું વિકલન એક્સની સાપેક્ષે. આની જગ્યાએ હું આવું લખ્યું d/dx ઓફ fx, તો આને હું શું વાંચીશ? fનું વિકલન એક્સની સાપેક્ષે. ખ્યાલ આવે છે? fની જગ્યાએ બીજું ફંક્શન હોય gx, એને હું આગળ લખું d/dx, તો આ મને શું કહે છે? ધીસ ઇઝ ડિફરન્સિએશન ઓફ g વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, મતલબ કે જીનું ડિફરન્સિએશન વિકલન એક્સની સાપેક્ષે. ઇઝ ધેટ ઓકે? હવે ખાલી આ નોટેશન નથી વપરાતા, બીજા ઘણા નોટેશન્સ છે કે જે આપણે વાપરી શકીએ છીએ. તો એ કયા કયા નોટેશન્સ છે? કે હું dy/dx લખું, આની જગ્યાએ હું y ડેશ પણ લખી શકું. y ડેશ જનરલી ત્યારે લખાય જ્યારે y સિંગલ વેરિયેબલ ફંક્શન છે, yની અંદર એક જ વેરિયેબલ છે x. એક કરતાં વધારે વેરિયેબલ્સ હોય તો ડેશ ક્લેરિફાય નથી કરતું કે કયા વેરિયેબલની રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન કરીએ છીએ. તો અત્યારે આપણે સિંગલ વેરિયેબલવાળા ફંક્શનની જ વાત કરી રહ્યા છીએ, માટે dy/dx હું y ડેશ લખી શકું છું. આની સિવાય હું આને y1 પણ લખી શકું છું, અને આની સિવાય હું આને yx પણ લખી શકું છું. તો આ અલગ અલગ નોટેશન્સ છે. તમને એક્ઝામ્પલમાં y ડેશ લખીને આપ્યું છે, મતલબ કે dy/dx જ છે. y1 દેટ ઇઝ ઓલ્સો dy/dx. yx સબસ્ક્રિપ્ટમાં x લખું છું, મતલબ કે આ dy/dx જ છે. આવી જ રીતે જો yની જગ્યાએ f હોય તો d/dx ઓફ fx, અને કેવી રીતે લખાશે? f'(x) or we can write f1x or we can write fxx. તો આ બધું શું છે? d/dx ઓફ fx જ
છે. તો આ અલગ અલગ નોટેશન્સ છે જે આપણે જનરલી અલગ અલગ બુક્સમાં જોઈશું. તો આને આપણે સમજવા જરૂર છે કે વાય ડેશ મતલબ કે dy બાય dx, એફ ડેશ મતલબ કે dx બાય dx, દેટ્સ ઇટ. ઓકે ફ્રેન્ડ્સ. ડિફરન્સિએશન યુઝિંગ ડેફિનેશન મતલબ કે વ્યાખ્યાની મદદથી વિકલન. હવે ફ્રેન્ડ્સ જુઓ, અહીંયા આગળ તમારે સમજવું જરૂર છે કે ડિફરન્સિએશન શું છે. ઇટ ઇઝ ધ રેટ ઓફ ચેન્જ. કોની અંદરનો ચેન્જ? એફની અંદરનો ચેન્જ. કોની રિસ્પેક્ટમાં? એક્સની રિસ્પેક્ટમાં. એટલે આપણે સિમ્પલ એક એક્સ અને વાય એક્સિસ ઉપર જો આપણે એને પ્લોટ કરતા હોઈએ તો એક્સ ઉપર હું એક્સને પ્લોટ કરું છું અને વાય ઉપર હું એફ એક્સને પ્લોટ કરું છું, બરાબર. અને ધારો કે એક્સ અહીંયા છે, ધીસ ઇઝ માય એક્સ એન્ડ ધીસ ઇઝ માય એફ. મતલબ કે આ પોઈન્ટ છે x0, આ પોઈન્ટ છે 0fx. ઓકે, અને અહીંયા આગળ પ્લોટ થઈ ગયો. ફાઇન. હવે એક્સની અંદર હું નાનો ચેન્જ કરું છું, બહુ જ નાનો ચેન્જ. ઓકે, સપોઝ એચ જેટલો ચેન્જ કરું છું તો આ જે બીજો પોઈન્ટ છે આટલો એચ જેટલો મેં એક્સમાં ચેન્જ કર્યો તો આ જે પોઈન્ટ છે શું થઈ ગયો? એક્સ પ્લસ એચ 0. ખ્યાલ આવે છે કેટલો ચેન્જ થયો એક્સમાં? એચ જેટલો ચેન્જ થયો. અને ધારો કે એફ ક્યાંક અહીંયા ખસી ગયું, 0 એફ ઓફ એક્સ પ્લસ એચ અહીંયા મળ્યો આપણને, બરાબર. તો આને જ્યારે હું પ્લોટ કરીશ ત્યારે આ ક્યાં પ્લોટ થશે? આ પોઈન્ટ તમારું આવી ગયું એક્સ પ્લસ એચ, એફ ઓફ એક્સ પ્લસ એચ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો અહીંયા આગળ એફની અંદર કેટલો ચેન્જ થયો? આ જે ચેન્જ છે એ કેટલો થયો? એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ જેટલો ચેન્જ થયો. આટલા ટોટલ એફ ઓફ એક્સ પ્લસ એચમાંથી એફ એક્સને બાદ કરું, આટલું એફ એક્સ છે તો મને આ જેટલો ચેન્જ થયો છે એ મળે, રાઈટ. મતલબ કે એક્સની અંદર હું એચ જેટલો ફેરફાર કરું છું ત્યારે એફની અંદર એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ જેટલો ચેન્જ થાય છે. દેટ મીન્સ હવે રેશિયો લઈએ તો રેશિયો કેવી રીતે થાય? એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. તો આ તમારો રેશિયો બન્યો કે એક્સની અંદર એચ જેટલો ચેન્જ થાય છે ત્યારે એફની અંદર એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ જેટલો ચેન્જ થાય છે. હવે આ એચને આપણે બંને એટલો નાનો લેવાનો ટ્રાય કરીએ છીએ, મતલબ કે બહુ જ નાનો, અરાઉન્ડ 0.1 0.2 બહુ જ 0ની નજીક હોય એટલો એચ લેવા માંગીએ છીએ. તો અહીંયા આગળ આપણે લિમિટ અપ્લાય કરી દઈએ છીએ, લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0. મતલબ કે એચને બંને એટલો નાનો લેવાનો ટ્રાય કરીએ છીએ. તો આ જે મને મળ્યું ધીસ ઇઝ ડી બાય ડીએક્સ ઓફ એફ એક્સ. મતલબ કે એફની અંદર એક્સની રિસ્પેક્ટમાં થતો ચેન્જ એનો જે રેટ છે એ આપણને આટલો લિમિટનો એક્ઝામ્પલ કરવાથી મળશે. અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? તો ફરીથી એક વખત ડિફરન્સિએશન યુઝિંગ ડેફિનેશન જ્યારે કહે છે ત્યારે ફંક્શનને એફ એક્સ લઈને આપણે લિમિટનું ફોર્મ્યુલા અપ્લાય કરીને આન્સર લાવવાનો છે. તો આ જ ફોર્મ્યુલાને આપણે બીજી એક રીતે પણ લખી શકીએ છીએ. ધારો કે હું એક્સ પ્લસ એચ બરાબર ટી લઈ લઉં છું. ઓકે, એન્ડ ધેરફોર એચ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ એક્સ થઈ ગયું. હવે અહીંયા જે લિમિટ છે એ એચ ટેન્ડ્સ ટુ 0 છે. તો જ્યારે એચ ટેન્ડ્સ ટુ 0 લઉં છું ત્યારે ટી માઇનસ એક્સ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય છે, રાઈટ. એન્ડ ધેરફોર ટી ટેન્ડ્સ ટુ એક્સ થઈ જાય છે. એટલે આ જે ફોર્મ્યુલા મને મળી છે એમાં એચની જગ્યાએ મારે ટીમાં આ ફોર્મ્યુલા લખવી હોય તો મારે શું કરવું પડે? ડી બાય ડીએક્સ ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0ની જગ્યાએ હવે મારી પાસે શું છે? ટી ટેન્ડ્સ ટુ એક્સ છે. એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સની જગ્યાએ મારી પાસે શું છે? એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ છે. નીચે એચની જગ્યાએ મારે શું લખવું પડે છે? ટી માઇનસ એક્સ. તો આ બધી વસ્તુઓને જ્યારે આપણે આ ફોર્મ્યુલામાં રિપ્લેસ કરીએ છીએ ત્યારે મને બીજી એક ફોર્મ્યુલા મળે છે જે ટીના ફોર્મમાં છે. તો આ બંને ફોર્મ્યુલાઝ તમને જે અનુકૂળ હોય ફોર્મ્યુલા વાપરીને તમે એક્ઝામ્પલ કરી શકો છો. પણ ફોર સિમ્પ્લિસિટી આપણા એક્ઝામ્પલને વધારે ઇઝી બનાવવા માટે
આ ફોર્મ્યુલા જનરલી જ્યારે એક્સની પાવર્સવાળા ફંક્શન્સ હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલા વાપરીશું. એ સિવાયના બધા જ ફંક્શન્સ માટે આપણે એચવાળી ફોર્મ્યુલા વાપરીશું. તો એકવાર ફરી બંને ફોર્મ્યુલાઝ જોઈ લઈએ. d/dx of fx is equal to limit h tends to 0 f of x plus h minus fx upon h. This is one formula. And the other formula is d/dx of fx is equal to limit t tends to x ft minus fx upon t minus x. હવે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો, એવો કોઈ નિયમ નથી કે એક્સવાળા ફંક્શન્સ માટે મતલબ કે એક્સની પાવર્સવાળા ફંક્શન્સ માટે આપણે ટીવાળું ફોર્મ્યુલા વાપરીએ અને બીજા બધા માટે એચવાળું ફોર્મ્યુલા વાપરીએ, એવો કોઈ સ્ટાન્ડર્ડ નિયમ નથી. આપણે માત્ર સિમ્પ્લિસિટી માટે એવું કરીએ છીએ. તમે બધા જ એક્ઝામ્પલ્સ એચવાળા ફોર્મ્યુલાથી વાપરો તો પણ તમને આન્સર મળશે, બધા જ એક્ઝામ્પલ્સ ટીવાળા ફોર્મ્યુલાથી વાપરો તો પણ તમને આન્સર્સ મળશે જ, એમાં કોઈ ફરક પડશે નહીં. બટ ફોર સિમ્પ્લિસિટી આપણે આવું કરીએ છીએ. આગળ જઈએ ફ્રેન્ડ્સ. એક્ઝામ્પલ નંબર 1, ડિફરન્શિએટ x રેઝ ટુ n વિથ રિસ્પેક્ટ ટુ x યુઝિંગ ડેફિનેશન. ગુજરાતીમાં ક્વેશ્ચનને સમજવા માંગે તો x રેઝ ટુ nનું વ્યાખ્યાની મદદથી xની સાપેક્ષે વિકલન કરો. હવે વ્યાખ્યાની મદદથી વિકલન કે છે, આપણી પાસે બે ફોર્મ્યુલાસ છે, હમણાં જ આપણે જોયા h અને t. પણ જેમ મેં તમને કીધું એમ x રેઝ ટુ n એક્સની પાવર્સવાળું ફંક્શન છે, તો આપણે ટીવાળું ફોર્મ્યુલા વાપરીને એક્ઝામ્પલ કરવાનો ટ્રાય કરીશું. તો ફોર્મ્યુલાને યાદ કરવા માટે હું એક વખત અહીંયા ફોર્મ્યુલા લખી નાખું છું. d/dx of fx is equal to limit t tends to x ft minus fx upon t minus x. આ ફોર્મ્યુલા આપણે અત્યારે વાપરવાના છીએ. હવે મને કોનું ડિફરન્સિએશન કરવાનું કીધું છે? x રેઝ ટુ n નું. મતલબ કે અહીંયા આગળ મારે f of x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ n લેવાનું છે, રાઈટ. હવે મારું જે એક્ઝામ્પલ છે, ફોર્મ્યુલા છે, એમાં મારે f of t ની જરૂર છે. તો જો fx x રેઝ ટુ n હોય તો f of t શું થઈ જાય ફ્રેન્ડ્સ? t રેઝ ટુ n થઈ જાય, રાઈટ. આ બધું જ આપણે આ ફોર્મ્યુલાની અંદર મૂકી દઈએ તો મને શું મળે છે? d/dx of fx એટલે x રેઝ ટુ n is equal to limit t tends to x ft એટલે કે t રેઝ ટુ n માઇનસ fx એટલે કે x રેઝ ટુ n અપોન t માઇનસ. તો મારું ફોર્મ્યુલાની એપ્લિકેશન થઈ ગઈ. હવે આ લિમિટનો એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ. આપણે આની પહેલાં લિમિટનું ચેપ્ટર તમે જોયું જ હશે. સો લિમિટનો એક ફોર્મ્યુલા છે, હું તમને યાદ કરાવી દઉં. લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n a રેઝ ટુ n માઇનસ 1. આ લિમિટનું ફોર્મ્યુલા તમને બધાને યાદ જ હશે. જો યાદ ના હોય તો એકવાર ફરી આને યાદ રાખી લેજો, કારણ કે ઘણી બધી વખત આપણે યુઝ કરવાના છીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n a રેઝ ટુ n માઇનસ 1. તો એ વેરિયેબલ કોણ છે? x વેરિયેબલ છે અને એ લિમિટ છે, રાઈટ. અહીંયા આગળ તમે એક્ઝામ્પલમાં જો તો લિમિટ t ટેન્ડ્સ ટુ x મતલબ કે t ઇઝ ધ વેરિયેબલ, x ઇઝ ધ લિમિટ. દેટ મીન્સ કે આ ફોર્મ્યુલાની અંદર જે કામ x કરે છે અહીંયા એ કામ t કરે છે, રાઈટ. અને અહીંયા જે કામ a કરે છે ત્યાં અહીંયા આપણને x આપેલો છે. તો અહીંયા આની અંદર હું xની જગ્યાએ જો t મૂકી દઉં અને એની જગ્યાએ x મૂકી દઉં તો શું થાય આપણે જોઈએ. લિમિટ xની જગ્યાએ t એની જગ્યાએ x રેઝ ટુ nની જગ્યાએ t રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ nની જગ્યાએ x રેઝ ટુ n અપોન x માઇનસ એની જગ્યાએ t માઇનસ x દેટ ઇઝ ઇક્વલ ટુ n એની જગ્યાએ x લખી રહ્યા છીએ n માઇનસ 1. તો આ તો કંઈક આપણને જોઈએ છે એવું જ મળી ગયું. જુઓ ફ્રેન્ડ્સ, લિમિટ t ટેન્ડ્સ ટુ x t રેઝ ટુ n માઇનસ x રેઝ ટુ n અપોન t માઇનસ x. એનો આન્સર આપણને અહીંયા લિમિટના ફોર્મ્યુલામાંથી જ મળે છે. એન્ડ ધેરફોર ઇટ ઇઝ ઇક્વલ ટુ n x રેઝ ટુ n માઇનસ 1.
તો અહીંયા મને એક સ્ટાન્ડર્ડ ફોર્મ મળી ગયું કે એક્સની પાવર n હોય તેનું ડેરિવેટિવ શું છે n x રેઝ ટુ n માઇનસ 1. એક વખત ફરી આપણે આને લખી જોઈએ. ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ n મને મળ્યું છે n x રેઝ ટુ n માઇનસ 1. એટલે તમને એમ કે ડિફરન્શિએટ યુઝિંગ ડેફિનેશન. તો આની આગળ આપણે જે આ લિમિટવાળું એક્ઝામ્પલ કર્યું આ બધું તમારે કરવું પડે. પણ તમને એવું કહે છે કે ડિફરન્શિએટ એક્સ રેઝ ટુ n, ડેફિનેશન કહેતા નથી. તો તમે ડિરેક્ટલી આને સ્ટાન્ડર્ડ ફોર્મ તરીકે વાપરી શકો છો કે એક્સ રેઝ ટુ n હોય તો એનું ડિફરન્સિએશન છે n x રેઝ ટુ n માઇનસ 1. આવી જ રીતે જો એક્સની 5 ઘાત હોય તો શું થઈ જાય જુઓ, એની જગ્યાએ 5 છે રાઈટ. તો અકોર્ડિંગ ટુ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ 5 x રેઝ ટુ 5 માઇનસ 1 એટલે 5 x રેઝ ટુ 4. આપણે ડિરેક્ટલી x રેઝ ટુ 5નું ડિફરન્સિએશન લખી શકીએ છીએ રાઈટ. ચલો સિમિલરલી સપોઝ મને આપે છે ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર. તો અકોર્ડિંગ ટુ ધીસ સ્ટાન્ડર્ડ ફોર્મ 2 આગળ લખવાનો એક્સ રેઝ ટુ 2 માઇનસ 1 એટલે 2x રેઝ ટુ 1, પણ એક્સની પાવરમાં 1 લખવાની જરૂર છે નહીં. તો એક્સ કોનો ડેરિવેટિવ છે 2x. સો ઇન શોર્ટ આપણે અહીંયા શું યાદ રાખીશું, એનને આગળ લખીએ છીએ 1 પાવર લેસ કરીએ છીએ. મતલબ કે જે પાવર છે એ આગળ લખો 1 પાવર લેસ કરો, મતલબ કે એક પાવર ઓછી કરો. ગુજરાતીમાં કહીએ તો ઘાત આગળ એક ઘાત ઓછી, મતલબ કે 5 આગળ એક્સની 4, 2 આગળ એક્સની 1. ચલો આવી જ રીતે આપણે એક ઓર જોઈ લઈએ. શું થાય બોલો, 3 એક્સની 2. સિમ્પલ છે ને ફ્રેન્ડ્સ. એક ઓર એક્ઝામ્પલ જોઈએ. સપોઝ મને કીધું છે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ 11. તો પાવર આગળ 1 પાવર લેસ. તો આપણે ડિરેક્ટલી આ સ્ટાન્ડર્ડ ફોર્મને વાપરી શકીએ છીએ. આગળ જઈએ. ડિફરન્શિએટ a રેઝ ટુ x વિથ રિસ્પેક્ટ ટુ x યુઝિંગ ડેફિનેશન, અથવા તો ગુજરાતીમાં કહીએ તો a રેઝ ટુ xનું xની સાપેક્ષે વ્યાખ્યાની મદદથી વિકલન કરો. સૌથી પહેલાં મારું ફંક્શન શું છે fx ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x. હવે અહીંયા આગળ હું h વાળું ફોર્મ્યુલા વાપરીશ કારણ કે આ પોલિનોમિયલ ફંક્શન છે નહીં, એક્સની પાવર્સવાળું ફંક્શન છે નહીં રાઈટ. તો પોલિનોમિયલ સિવાયના બધા જ ફંક્શન્સ માટે આપણે h વાળું ફોર્મ્યુલા વાપરીશું ફોર સિમ્પ્લિસિટી. એવો કોઈ નિયમ છે નહીં. સો એકવાર એ ફોર્મ્યુલા લખી નાખીએ આપણે. ડી બાય ડીએક્સ ઓફ fx is equal to limit h tends to 0 f of x plus h minus fx upon h. હવે fx equal to a raised to x આપેલું છે. મારે ફોર્મ્યુલાની રિક્વાયરમેન્ટ છે f of x plus h, મતલબ કે xની જગ્યાએ મારે x plus h લખવાનું થાય. સો ધેરફોર અહીંયા f of x plus h પણ આપણે લખી નાખીએ a raised to x plus h, અને આ વસ્તુઓને આપણે અહીંયા આગળ ઇનપુટ કરવાની છે. સો ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ fx છે a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h, મતલબ કે a રેઝ ટુ x પ્લસ h માઇનસ fx એટલે a રેઝ ટુ x અપોન h. તો મારું ફોર્મ્યુલાની એપ્લિકેશન થઈ ગઈ. હવે મારે સાદું રૂપ આપીને લિમિટનો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે જે a રેઝ ટુ x પ્લસ h છે ફ્રેન્ડ્સ, એને હું આવી રીતે લખી શકું કે નહીં, a રેઝ ટુ x ઇન્ટુ a રેઝ ટુ h રાઈટ, માઇનસ a રેઝ ટુ x અપોન h. ખ્યાલ આવે ફ્રેન્ડ્સ મેં શું કર્યું? આ જે a રેઝ ટુ x પ્લસ h હતો એને મેં a રેઝ ટુ x ઇન્ટુ a રેઝ ટુ hમાં સ્પ્લિટ કર્યો છે, બીજું કશું જ કર્યું નથી. ઓકે, પણ આવું કરવાથી શું થયું, આ બંને પાસે a રેઝ ટુ x છે એટલે હું a રેઝ ટુ xને કોમન કાઢી શકું છું રાઈટ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, a રેઝ ટુ x ને કોમન કાઢીએ એટલે બ્રેકેટમાં શું બચે, a રેઝ ટુ h માઇનસ 1 ડિવાઇડેડ બાય h. હવે ફ્રેન્ડ્સ જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 છે, મતલબ કે વેરિયેબલ h છે,
એક્સ અહીંયા કોન્સ્ટન્ટ તરીકે બિહેવ કરશે. તો જે a રેઝ ટુ એક્સ છે એનું લિમિટની બહાર રાખી શકું છું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ એક્સ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ h માઇનસ 1 અપોન h. પણ આ તો મારું લિમિટનું જ ફોર્મ્યુલા છે. જો તમને યાદ ના હોય તો એકવાર ફરી આપણે અહીંયા લખી નાખીએ લિમિટનું ફોર્મ્યુલા. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ h માઇનસ 1 અપોન h નો આન્સર થઈ જાય log a બેઝ e. ઓકે, તો અહીંયા સેમ દેખાય છે આપણને. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ h માઇનસ 1 અપોન h માટે આટલું થઈ જાય છે log a બેઝ e અકોર્ડિંગ ટુ ધ ફોર્મ્યુલા, રાઈટ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x log a બેઝ e. આ મારો આન્સર થઈ ગયો. દેટ મીન્સ આ સ્ટાન્ડર્ડ ફંક્શન છે a રેઝ ટુ x જેનું ડિફરન્સિએશન a રેઝ ટુ x log a બેઝ e થાય છે, જે આપણે ડેફિનેશનની મદદથી જોયું. હવે તમને ક્યારેક એવું કે d બાય dx ઓફ 3 રેઝ ટુ x શોધો. ડેફિનેશનની મદદથી કરો એવું કીધું નથી. દેટ મીન્સ કે આપણે ડિરેક્ટલી આન્સર લખવાનો છે, રાઈટ. તો આ ફોર્મ્યુલા આપણી શું કહે છે? d બાય dx ઓફ a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x log a બેઝ e, રાઈટ. તો અહીંયા એની જગ્યાએ 3 છે. સો ધીસ મસ્ટ બી ઇક્વલ ટુ 3 રેઝ ટુ x log 3 બેઝ e. સિમિલરલી કોઈ મને એવું કહે d બાય dx ઓફ 2 રેઝ ટુ x, તો એની જગ્યાએ 2 છે, તો હું અહીંયા લખી શકું 2 રેઝ ટુ x log 2 બેઝ e એન્ડ દેટ્સ ઇટ, રાઈટ. ઇવન આવું આપેલું હોય d બાય dx ઓફ e રેઝ ટુ x, તો એની જગ્યાએ e આપેલો છે. સો e રેઝ ટુ x log e બેઝ e. પણ લોગનો નિયમ એવું કહે છે કે આર્ગ્યુમેન્ટ અને બેઝ બંને સરખા હોય તો એ 1 થઈ જાય. એન્ડ દેટ મીન્સ ધીસ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x ઇન્ટુ 1. ધેરફોર ઇટ ઇઝ e રેઝ ટુ x. તો આ પણ એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે ફ્રેન્ડ્સ કે d બાય dx ઓફ e રેઝ ટુ x e રેઝ ટુ x જ રહે છે. એટલે મને બીજો એક સ્ટાન્ડર્ડ ફોર્મ મળી ગયો કે e રેઝ ટુ x નું ડેરિવેટિવ e રેઝ ટુ x જ રહેશે, રાઈટ ફ્રેન્ડ્સ. આગળ જઈએ. Differentiate sin x with respect to x using the first rule of differentiation. Friends, the first rule of differentiation is nothing but the definition. એટલે તમને એવું ક્યાંક એક્ઝામ્પલમાં એવું આપેલું હોય કે ડિફરન્શિએટ યુઝિંગ ફર્સ્ટ રૂલ ઓફ ડિફરન્સિએશન, તો તમારે ડેફિનેશનની મદદથી જ લિમિટવાળો જ એક્ઝામ્પલ કરવાનો છે. ઇઝ ધેટ ઓકે? અને સાઇન કેવું ફંક્શન છે ફ્રેન્ડ્સ? ટ્રિગનોમેટ્રિક ફંક્શન છે. પોલિનોમિયલ ફંક્શન છે નહીં, એક્સની પાવર્સવાળું ફંક્શન છે નહીં. દેટ મીન્સ કે હું કઈ ફોર્મ્યુલા વાપરીશ? h વાળી ફોર્મ્યુલા વાપરીશ. ઓકે ફ્રેન્ડ્સ? તો સૌથી પહેલાં આપણે કરીએ છીએ એ પ્રમાણે ફંક્શન લખી નાખીએ. f ઓફ x ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ મને આપેલું છે, અને ડિફરન્સિએશનનો જે ફોર્મ્યુલા છે એ આપણે h વાળું ફોર્મ્યુલા વાપરવાના છે, જે અહીંયા લખી નાખીએ. f of x plus h minus fx upon h. fx is sin x, therefore f of x plus h શું થઈ જશે ફ્રેન્ડ્સ? sin x plus h. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ જઈએ. સો આ જે fx ને f of x plus h છે ને આપણે અહીંયા મૂકી દઈશું ફોર્મ્યુલામાં. સો therefore d by dx of sin x is equal to લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h, મતલબ કે sin x plus h માઇનસ fx એટલે કે sin x અપોન h. તો ફોર્મ્યુલાની એપ્લિકેશન થઈ ગઈ અને હવે આપણે આ લિમિટના એક્ઝામ્પલને આગળ સોલ્વ કરવાનો છે. સો sin x plus h માઇનસ sin x. આ ફ્રેન્ડ્સ આના જેવું છે, s માઇનસ s. તમને s માઇનસ s યાદ હોય તો ઇટ ઇઝ 2cs, સેમિસ્ટર 1 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, રાઈટ. એનું આખું ચેપ્ટર તમે ભણ્યા હતા, એની અંદર આવું ફોર્મ્યુલા તમે જોયું હશે. s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs. આનો મતલબ શું છે કે સાઇન a માઇનસ સાઇન b, s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs. c એટલે cos અને s એટલે સાઇન.
પહેલાં જે લખ્યું છે એમાં એડિશન બાય 2 મતલબ કે a પ્લસ બી બાય 2 અને જે પછી લખ્યું છે એમાં સબટ્રેક્શન બાય 2 એટલે કે a માઇનસ બી બાય 2. તો આ રીતે આપણે s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs ને આપણે અપ્લાય કરી શકીએ છીએ. તો એ જ વસ્તુ આપણે અહીંયા અપ્લાય કરીશું. એની જગ્યાએ x પ્લસ h છે અને બીની જગ્યાએ x છે. સો લેટ અસ અપ્લાય s માઇનસ s. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, s માઇનસ s ઇઝ 2cs. c એટલે cos, s એટલે sin. cosની અંદર એડિશન બાય 2 મતલબ કે x પ્લસ h પ્લસ x બાય 2 અને પછી સબટ્રેક્શન બાય 2 એટલે x પ્લસ h માઇનસ x બાય 2 અને નીચે hને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ફ્રેન્ડ્સ. એકવાર ફરી જોઈએ. x પ્લસ h અને x, એની જગ્યાએ મને x પ્લસ h આપેલો છે, બીની જગ્યાએ x આપેલો છે. મતલબ કે 2 cos x પ્લસ h પ્લસ x જે આપણે અહીંયા લખ્યું છે, ઓકે, અને sin x પ્લસ h માઇનસ x જે આપણે અહીંયા લખ્યું છે બાય 2. તો આપણે s માઇનસ s ઇક્વલ ટુ 2cs ફોર્મ્યુલા અપ્લાય કર્યું છે. સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 cos x પ્લસ h પ્લસ x એટલે 2x પ્લસ h થઈ જાય બાય 2 અને અહીંયા આગળ પ્લસ x માઇનસ x કેન્સલ આઉટ થાય છે અને સાઇન h બાય 2 ખાલી બચે છે. હવે જે ડિનોમિનેટરમાં h છે એ આના પછીના સ્ટેપમાં આ જે h છે હું બીકોઝ કોસ અને સાઇન વચ્ચે મલ્ટિપ્લિકેશન છે, ડિનોમિનેટરનો h હું બેમાંથી કોઈ એકને આપી શકું છું. તો ફ્રેન્ડ્સ આપણે આ જે h છે ને સાઇન h બાય 2 ને આપી દઈએ છીએ. લેટ્સ રાઇટ ધીસ ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ. મારી પાસે છે d બાય dx ઓફ સાઇન x ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 cos 2x plus h by 2 sin h by 2 ને જે ડિનોમિનેટરમાં h હતો એને હું અહીંયા નીચે લખું છું. ઓકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ, સાઇન h બાય 2 ની નીચે h બાય 2 લાવવાનો ટ્રાય કરીએ છીએ. અને માટે શું કરીશું આપણે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 cos 2x plus h by 2 sin h by 2 નીચેના h ને આપણે 2 વડે ગુણીને ભાગી નાખીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ. અને આ 2 છે અહીંયા કટ થઈ જશે એટલે મારી પાસે વધ્યું શું, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos 2x plus h by 2 sin h by 2 upon h by 2. હવે આ લિમિટને હું સેપરેટ કરી દઉં તો શું થઈ જાય, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos 2x plus h by 2 અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin h by 2 upon h by 2. હવે h ટેન્ડ્સ ટુ 0 છે મતલબ કે h by 2 0 જ થવાનો છે. માટે અકોર્ડિંગ ટુ ધ ફોર્મ્યુલા, એક ફોર્મ્યુલા છે આપણી પાસે લિમિટનું, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x ઇઝ 1. સો xની જગ્યાએ h by 2 છે, h by 2 ટેન્ડ્સ ટુ 0 થાય છે માટે આટલો પોર્શન 1 થઈ જાય છે. અહીંયા h ટેન્ડ્સ ટુ 0 મતલબ કે hની જગ્યાએ હું 0 મૂકું તો આની ઇક્વલ ટુ શું થાય ફ્રેન્ડ્સ, that is equal to cos 2x plus 0 by 2 into sin h by 2 upon h by 2 is 1. And that is why I have cos 2x by 2. આ 2 કેન્સલ થાય અને આન્સર મળે છે cos x. સો આ બીજો એક સ્ટાન્ડર્ડ ફોર્મ આપણને મળ્યું ફ્રેન્ડ્સ કે સાઇન એક્સનો ડિફરન્સિએશન મતલબ કે d બાય dx ઓફ સાઇન એક્સ ઇઝ cos x. ઓકે. અને આપણે એને એક્ઝામ્પલ્સમાં આગળ જ્યારે વિધાઉટ ડેફિનેશન એક્ઝામ્પલ્સ કરીશું આપણે ડિરેક્ટલી સ્ટાન્ડર્ડ ફોર્મ તરીકે વાપરીશું. આગળ ડિફરન્શિએટ log x with respect to x
યુઝિંગ ડેફિનેશન. બિકોઝ લોગ ફંક્શન છે, આપણે અહીંયા પણ h વાળું ફોર્મ્યુલા જ વાપરવાના છીએ ફ્રેન્ડ્સ. તો મારી પાસે અહીંયા fx છે log x એન્ડ ધેરફોર મને ખબર છે કે h વાળી ફોર્મ્યુલામાં f ઓફ x પ્લસ h પણ મારે જોઈએ જ છે. તો f ઓફ x પ્લસ h થઈ જશે log x પ્લસ h. અને હવે મારું લિમિટનું ફોર્મ્યુલા શું છે ફ્રેન્ડ્સ? dy dx ઓફ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ fx અપોન h. અને આ log x અને log x પ્લસ h આપણે અહીંયા આગળ સબસ્ટિટ્યુટ કરી દઈએ. સો ધેરફોર d બાય dx ઓફ log x ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h એટલે કે log x પ્લસ h માઇનસ fx એટલે log x અપોન h. તો મારી ફોર્મ્યુલાની એપ્લિકેશન થઈ. હવે લોગનો નિયમ. લોગનો નિયમ શું કહે છે ફ્રેન્ડ્સ? કે log x માઇનસ log y ને આપણે લખી શકીએ છીએ log x અપોન y. આવો લોગનું એક નિયમ આપણને ખબર છે, રાઈટ? તો log x પ્લસ h માઇનસ log x ને આપણે શું લખી શકીએ ફ્રેન્ડ્સ? ધીસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 log x પ્લસ h માઇનસ log x એટલે કે log x પ્લસ h અપોન x ડિવાઇડેડ બાય h યુઝિંગ ધ રૂલ્સ ઓફ લોગેરિધમ, રાઈટ? હવે આ જે ડિનોમિનેટરમાં x છે એને આપણે x અને h ની નીચે અલગ અલગ આપી શકીએ, ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. એન્ડ ધેરફોર વોટ આઈ ગેટ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 log x upon x plus h upon x divided by h. આ x જાય, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આ જે નીચે h છે હું 1 upon h કરી શકું કે નહીં આવી રીતે, રાઈટ? જે ડિનોમિનેટરમાં h છે એને હું 1 બાય h કરીને મલ્ટિપ્લિકેશનમાં લખી શકું છું. હવે લોગનો બીજો એક નિયમ છે. લોગનો નિયમ શું કહે છે કે x log a હોય તો આનું log a રેઝ ટુ x લખી શકું. મતલબ કે લોગની બહાર જે મલ્ટિપ્લિકેશનમાં છે એને હું આર્ગ્યુમેન્ટની પાવરમાં લઈ જઈ શકું છું. દેટ મીન્સ કે આ જે મારો 1 બાય h છે આ ક્યાં જતો રહેશે? અહીંયા પાવરમાં જતો રહેશે. ખ્યાલ આવે છે? એન્ડ ધેરફોર I can rewrite this as limit h tends to 0 log 1 plus h by x raised to 1 upon h. હવે અહીંયા જે પાવર છે એ પાવરમાં હું x ને ગુણીને ભાગું છું એટલે શું થાય છે? સો this is equal to limit h tends to 0 log 1 plus h by x raised to 1 by h પાવરમાં હું x by x કરું છું. એન્ડ ધેરફોર આને હું કેવી રીતે લખી શકીશ? ધીસ ઇઝ x upon h અને 1 by x રહેશે જેને હું બહાર રાખીશ c. સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 મારી પાસે શું છે ફ્રેન્ડ્સ? log 1 plus h by x log 1 plus x by h by x પાવરમાં જે 1 by h ઇન્ટુ x by x છે એનું કંઈક આવી રીતે લખું છું x by h ઇન્ટુ 1 by x. ઓકે ફ્રેન્ડ્સ, એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 log 1 plus h by x રેઝ ટુ x by h અને જે 1 બાય x પાવર છે ને હું બહાર લઈ લઉં છું. તો આવું કરવાથી શું થયું ફ્રેન્ડ્સ? એક ઓર લિમિટનું ફોર્મ્યુલા આપણને યાદ આવ્યું જે છે લિમિટ n ટેન્ડ્સ ટુ 0 1 plus n રેઝ ટુ 1 બાય n ઇઝ ઇક્વલ ટુ e.
રાઈટ. તો લોગની અંદરનો આટલો જે પોર્શન છે ફ્રેન્ડ્સ, એ આવો જ કંઈ દેખાય છે, 1 પ્લસ h બાય એક્સ પાવરમાં x બાય h, 1 પ્લસ n પાવરમાં 1 બાય n, મતલબ કે પાવરમાં એનું રેસિપ્રોકલ છે. n ટેન્ડ્સ ટુ 0, h ટેન્ડ્સ ટુ 0, મતલબ કે h બાય x ટેન્ડ્સ ટુ પણ 0 જ થવાનું છે. એટલે આ જે લોગની અંદરનો જે પોર્શન છે એ યુઝિંગ ધીસ ફોર્મ્યુલા e થઈ જશે, રાઈટ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log e raised to 1 by x. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? ધીસ ઇઝ યુઝિંગ ધીસ ફોર્મ્યુલા. ઓકે, હવે મેં લોગ લખ્યો છે, બેઝમાં કંઈ નથી, મતલબ કે નેચરલ લોગ સમજવાનો. આ તમે જ્યારે લોગરિધમ ભણ્યા છો ત્યારે તમે સમજ્યા જ હશો કે લોગ બે જાતના લોગ હોય, નેચરલ લોગ એન્ડ કોમન લોગ. તો જ્યારે હું બેઝમાં કંઈ જ નથી સમજતી ત્યારે આપણે એને નેચરલ લોગ સમજીએ છીએ અને બેઝમાં ઈ સમજી લઈએ છીએ. તો આ ઈ સરખા થઈ ગયા. હવે લોગરિધમનો બીજો એક નિયમ શું કહે છે? log a raised to x બેઝ a હોય તો આન્સર આવે x. તો સિમિલરલી આ ઈ સરખા છે, સો આન્સર આવે 1 બાય x. દેટ મીન્સ મને એક સ્ટાન્ડર્ડ ફોર્મ મળી ગયું, d બાય dx ઓફ log x ઇઝ ઇક્વલ ટુ 1 બાય x. મારો ક્વેશ્ચન શું હતો ફ્રેન્ડ્સ? d બાય dx ઓફ log x, અને આ બધી પ્રોસેસ કરવાથી મને આન્સર શું મળે છે? 1 બાય x મળે છે. દેટ મીન્સ કે log xનું ડેરિવેટિવ છે 1 અપોન x. આગળ જઈએ. ઓકે, સો નાવ ડિફરન્શિએટ x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 9x માઇનસ 5 વિથ રિસ્પેક્ટ ટુ x યુઝિંગ ડેફિનેશન. મતલબ કે વ્યાખ્યાની મદદથી આપેલું જે ફંક્શન છે એનું આપણે વિકલન કરવાનું છે. તો આ ફંક્શનને આપણે નામ આપી દઈએ fx. f of x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 9x માઇનસ 5. ઓકે, અને કારણ કે એક્સની પાવર્સવાળું ફંક્શન છે, પોલિનોમિયલ ફંક્શન છે, હું કઈ ફોર્મ્યુલા વાપરીશ ફ્રેન્ડ્સ? ટી વાળું ફોર્મ્યુલા વાપરીશ. તો આપણું ફોર્મ્યુલા છે ફ્રેન્ડ્સ, d બાય dx ઓફ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx અપોન t માઇનસ x. હવે f ઓફ x ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 9x માઇનસ 5 છે, તો એફ ટી શું થઈ જશે ફ્રેન્ડ્સ? એક્સની જગ્યાએ મારે ટી લખવાનો. દેટ મીન્સ ઇટ ઇઝ ટી ક્યુબ માઇનસ 3t સ્ક્વેર પ્લસ 9t માઇનસ 5. સો ધેરફોર d બાય dx ઓફ fx છે મારો x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 9x માઇનસ 5, that is equal to limit t tends to x ft, मतलब કે આખો પોર્શન t ક્યુબ માઇનસ 3t સ્ક્વેર પ્લસ 9t પ્લસ 5, sorry it is minus 5, માઇનસ fx मतलब કે x વાળું ફોર્મ x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર plus 9x minus 5, this whole divided by t minus x. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા આગળ જ્યારે હું આ બ્રેકેટને ઓપન કરીશ તો આ માઇનસ અહીંયા અંદર જશે અને આ બધાની સાઇન બદલાશે. ઓકે, સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x, અને તો એઝ ઇટ ઇઝ લખવાનું છે t ક્યુબ માઇનસ 3t સ્ક્વેર પ્લસ 9t માઇનસ 5. પણ પછીના બ્રેકેટમાં જ્યારે હું બ્રેકેટ ઓપન કરું છું માઇનસની ઇફેક્ટ આવે છે, એટલે થઈ જાય છે માઇનસ એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 અપોન t માઇનસ x. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીશું કે ક્યુબ ક્યુબવાળા સાથે, સ્ક્વેર સ્ક્વેરવાળા સાથે, x રેઝ ટુ 1 ને t રેઝ ટુ 1 સાથે ને કોન્સ્ટન્ટ સાથે. હવે કોન્સ્ટન્ટના કેસમાં તો એવું થાય છે કે આ -5 અને +5 કેન્સલ થઈ જાય છે.
ઓકે, તો હવે ટી ક્યુબ સાથે કોણ આવશે ફ્રેન્ડ્સ? ટી ક્યુબ સાથે આવશે એક્સ ક્યુબ. 3t સ્ક્વેર સાથે હું લખીશ 3x સ્ક્વેર અને 90 સાથે હું લખીશ 9x. ઓકે, તો આ જે આખું સ્ટેપ છે આને હું રીરાઇટ કરું છું. લિમિટ t ટેન્ડ્સ ટુ x ટી ક્યુબ માઇનસ એક્સ ક્યુબ માઇનસ 3t સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર પ્લસ 9t માઇનસ 9x અને કોન્સ્ટન્ટ જે 5 હતા એ કેન્સલ આઉટ થઈ ગયા છે. ઇઝ ઇટ ઓકે ગાઈઝ? તો સેમ પાવરવાળા ટર્મ્સને આપણે સાથે લખ્યા છે. ઓકે, એટલે હવે શું થશે? 3t સ્ક્વેર અને 3x સ્ક્વેરમાંથી 3 કોમન નીકળે છે. હું -3 ને કોમન કાઢીશ એટલે t સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થઈ જશે. 90 અને 9xમાંથી 9 ને કોમન કાઢીશ એટલે t માઇનસ એક્સ થઈ જશે. એટલે આ સ્ટેપને હું કેવી રીતે લખી શકીશ? સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x ટી ક્યુબ માઇનસ એક્સ ક્યુબ, તો એમના એમ જ રહેશે. ઇટ્સ હિયર રાઈટ. -3t સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેરમાંથી -3 ને કોમન કાઢીએ છીએ. સો ઇટ ઇઝ -3 t સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 90 માઇનસ 9xમાંથી 9 ને કોમન કાઢીએ છીએ એટલે પ્લસ 9 સાથે થઈ ગયું t માઇનસ એક્સ આખાની અપોનમાં t માઇનસ એક્સ. હવે જે ડિનોમિનેટરનો t માઇનસ એક્સ છે એને હું બધાની નીચે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરું તો શું થઈ જાય? સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x ટી ક્યુબ માઇનસ એક્સ ક્યુબ અપોન t માઇનસ એક્સ -3 કોમન કાઢેલો છે t સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન t માઇનસ એક્સ પ્લસ 9 કોમન કાઢેલો છે t માઇનસ એક્સ અપોન t માઇનસ એક્સ. તો આ t માઇનસ એક્સ તો ગયા અને આ જે બચ્યું ટી ક્યુબ માઇનસ એક્સ ક્યુબ અપોન ટી માઇનસ એક્સ ટી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન ટી માઇનસ એક્સ. તો આના માટે આપણે જે સૌથી પહેલું કર્યું હતું એક્સ રેઝ ટુ એનનું એક્ઝામ્પલ, ત્યારે આ રીતનું ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કર્યું હતું. લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ ટી રેઝ ટુ એન માઇનસ એક્સ રેઝ ટુ એન અપોન ટી માઇનસ એક્સ. આનો આન્સર આપણે શું લખતા હતા? એન એક્સ રેઝ ટુ એન માઇનસ 1, રાઈટ. સૌથી પહેલો એક્ઝામ્પલ જ્યારે આપણે એક્સ રેઝ ટુ એનનું ડિફરન્સિએશન કર્યું હતું લિમિટવાળા ફોર્મ્યુલાની, મતલબ કે જ્યારે આપણે એક્સ રેઝ ટુ એનનું ડિફરન્સિએશન કર્યું હતું વ્યાખ્યાની મદદથી. તો જ્યારે એ ફોર્મ્યુલા અહીંયા અપ્લાય કરું છું તો અહીંયા આગળ મને n ઇક્વલ ટુ 3 દેખાય છે અને અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 દેખાય છે. દેટ્સ ઇટ, રાઈટ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ જે છે n ઇઝ ઇક્વલ ટુ 3, મતલબ કે 3x રેઝ ટુ 3 માઇનસ 1 લખી શકું માઇનસ ધીસ 3 અને આની જગ્યાએ હું લખી શકું 2x રેઝ ટુ 2 માઇનસ 1 અને પ્લસ 9 સાથે 1 થઈ ગયું છે. એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર માઇનસ 3 2 ઝા 6 x રેઝ ટુ 2 માઇનસ એટલે 1 પ્લસ 9. આ મારો ફાઇનલ આન્સર થઈ ગયો. તો એકવાર આને આપણે રીકેપ્ચર કરીશું ફ્રેન્ડ્સ. મને જે ફંક્શન આપેલું હતું એ આવું હતું, એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 9x માઇનસ 5 અને મારે વ્યાખ્યાની મદદથી વિકલન કરવાનું છે. તો હું ટી વાળું ફોર્મ્યુલા વાપરું છું. લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ માટે મેં એફ ટી પણ લખી લીધો, રાઈટ. આ બંને અહીંયા મૂકી દીધા. પછી શું કર્યું મેં? બ્રેકેટ ઓપન કર્યું એટલે પાછળના બ્રેકેટમાં માઇનસની ઇફેક્ટ આવી, બધી સાઇન બદલાઈ ગઈ. એના પછીના સ્ટેપમાં સરખી પાવરવાળા ટર્મ્સને સાથે લખ્યા, જેમ કે ટી ક્યુબ અને એક્સ ક્યુબ સાથે લખ્યું, ટી સ્ક્વેર અને એક્સ સ્ક્વેર સાથે લખ્યા, ટી અને એક્સ સાથે લખ્યા, રાઈટ. પછી જે પણ કોમન નીકળતું હતું, મતલબ કે અહીંયા 3 કોમન નીકળતા હતા અને અહીંયા 9 કોમન નીકળતા હતા, એટલે આપણે કોમન કાઢી લીધા. તો નેક્સ્ટ સ્ટેપ કંઈક આવું થઈ ગયું. ટી ક્યુબ માઇનસ એક્સ ક્યુબ એમના એમ, આ બેમાંથી -3 કોમન કાઢ્યા એટલે ટી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થઈ ગયો. આ બેમાંથી 9 કોમન કાઢ્યા એટલે ટી માઇનસ એક્સ થઈ ગયો, રાઈટ.
અને પછી ડિનોમિનેટરમાં જે ટી માઇનસ એક્સ હતા એને અલગ અલગ આપી દીધા. અને પછી આપણે એક ફોર્મ્યુલા યાદ કર્યું જે આપણે એક્સ રેઝ ટુ એનનું ડિફરન્સિએશન કર્યું વ્યાખ્યાની મદદથી ત્યારે ડિરાઈવ કરેલું હતું. લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ ટી રેઝ ટુ એન માઇનસ એક્સ રેઝ ટુ એન અપોન ટી માઇનસ એક્સ ઇઝ એન એક્સ રેઝ ટુ એન માઇનસ 1. અહીંયા બંને જગ્યાએ ફોર્મ્યુલા અપ્લાય થાય છે. અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ 3 છે, અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો યુઝિંગ દેટ ફોર્મ્યુલા ટી ક્યુબ માઇનસ એક્સ ક્યુબ અપોન ટી માઇનસ એક્સને મેં લખ્યું 3x રેઝ ટુ 3 માઇનસ 1. આ સ્ક્વેરવાળાને મેં લખ્યું 2x રેઝ ટુ 2 માઇનસ 1 અને અહીંયા ટી માઇનસ એક્સ કેન્સલ થઈને 1 થઈ ગયા છે. અને પછી મેં ફાઇનલ આન્સર લખ્યો 3x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9. સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. આગળ જઈએ. ડિફરન્શિએટ 5 રેઝ ટુ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ યુઝિંગ ડેફિનેશન. મતલબ કે 5 રેઝ ટુ એક્સનું એક્સની રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન કરો. જો ફ્રેન્ડ્સ અહીંયા આગળ મને આ વર્ડ વાપર્યો છે યુઝિંગ ડેફિનેશન માટે મારે લિમિટનો એક્ઝામ્પલ વાપરવાનો થાય. અધરવાઇઝ જે સ્ટાન્ડર્ડ ફોર્મ આપણે ડિરાઈવ કર્યું હતું એ તમને યાદ હોય ડી બાય ડીએક્સ ઓફ એ રેઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ એક્સ લોગ એ બેઝ ઈ. આપણે વ્યાખ્યાની મદદથી એ રેઝ ટુ એક્સનું ડિફરન્સિએશન કર્યું હતું ત્યારે આપણને મળ્યું હતું. તો ડિરેક્ટલી જો મને એવું વ્યાખ્યાની મદદથી મતલબ કે યુઝિંગ ડેફિનેશન વર્ડ ના વાપર્યો હોય તો અહીંયા ડિરેક્ટલી હું આન્સર લખી શકું ડી બાય ડીએક્સ ઓફ 5 રેઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 રેઝ ટુ એક્સ લોગ 5 બેઝ ઈ. અને આ 1 માર્કનો એમસીક્યુ થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ. સો એમસીક્યુમાં તમને આ રીતે એક્ઝામ્પલ આવી શકે જ્યાં તમે સ્ટાન્ડર્ડ ફોર્મને યુઝ કરશો. ઓકે. પણ જ્યારે એક્ઝામ્પલમાં વર્ડ વાપર્યું છે કે યુઝિંગ ડેફિનેશન દેટ મીન્સ કે મારે લિમિટવાળો એક્ઝામ્પલ કરવાનો છે. ફાઇન. તો આપણે જોઈ લઈએ. મારું ફંક્શન છે fx ઇઝ ઇક્વલ ટુ 5 રેઝ ટુ એક્સ અને અહીંયા આગળ મારે ફોર્મ્યુલા વાપરવાનું થશે h વાળું. તો આપણે ફોર્મ્યુલા લખી નાખીએ. fx ઇક્વલ ટુ 5 રેઝ ટુ એક્સ છે મતલબ કે f ઓફ x પ્લસ h એ 5 રેઝ ટુ એક્સ પ્લસ h થશે. સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ડી બાય ડીએક્સ ઓફ 5 રેઝ ટુ એક્સ મારે શોધવાના છે. f ઓફ x પ્લસ h એટલે કે 5 રેઝ ટુ એક્સ પ્લસ h માઇનસ fx એટલે 5 રેઝ ટુ એક્સ અપોન h. આપણે એ રેઝ ટુ એક્સ માટે જે સ્ટેપ્સ કર્યા હતા એ જ સ્ટેપ્સ અહીંયા આપણે કરવાના છે ફ્રેન્ડ્સ. ઓકે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 5 રેઝ ટુ એક્સ પ્લસ h ને હું 5 રેઝ ટુ એક્સ ઇન્ટુ 5 રેઝ ટુ h લખી શકું છું માઇનસ 5 રેઝ ટુ એક્સ અપોન h. આવું થશે. 5 રેઝ ટુ એક્સ કોમન નીકળશે પણ બીકોઝ h ઇઝ ધ વેરિયેબલ x કોન્સ્ટન્ટ છે 5 રેઝ ટુ એક્સને હું લિમિટની બહાર લખી શકું છું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 5 રેઝ ટુ h માઇનસ 1 અપોન h અને આપણને એક લિમિટનું ફોર્મ્યુલા યાદ આવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ h માઇનસ 1 અપોન h. આનો આન્સર છે log a બેઝ ઈ. તો યુઝિંગ ધીસ ફોર્મ્યુલા યુઝિંગ દેટ લિમિટ ફોર્મ્યુલા આનો આન્સર એની જગ્યાએ 5 આપેલા છે રાઈટ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 5 રેઝ ટુ એક્સ લોગ 5 બેઝ ઈ જે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મથી ઓલરેડી લખી નાખેલું હતું 5 રેઝ ટુ એક્સ લોગ 5 બેઝ ઈ રાઈટ. સો જ્યારે આપણને એમ કે ડિફરન્શિએટ યુઝિંગ ડેફિનેશન તો તમારે આ બધું જ કરવાનું થાય પણ યુઝિંગ ડેફિનેશન આવો વર્ડ નથી વાપર્યો ત્યારે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મનો યુઝ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ. તો આવા જ કેટલાક સ્ટાન્ડર્ડ ફોર્મ્સ મેં આગળ લખેલા છે. સો લેટ્સ સી ધી સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ એટલે કહીએ છીએ કે જે આગળ ડેફિનેશનવાળી મેથડ કરીને આપણે ડિફરન્સિએશન યુઝિંગ ડેફિનેશન કરીને તમે આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ્સને ડિરાઈવ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ. પણ જ્યારે મને એક્ઝામ્પલમાં એવું નથી કીધું કે ડિફરન્શિએટ યુઝિંગ ડેફિનેશન તો મારે લિમિટવાળો આખો લાંબો એક્ઝામ્પલ કરવાની જરૂર છે નહીં. હું આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સને ડિરેક્ટલી વાપરી શકીશ. ઓકે ફ્રેન્ડ્સ. તો આપણે આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ એકવાર જોઈ લઈએ. ડી બાય ડીએક્સ ઓફ કે ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આગળ કે બિલોંગ્સ ટુ આર મતલબ કે ઇઝ અ કોન્સ્ટન્ટ. કંઈ પણ કોન્સ્ટન્ટ હોઈ શકે 1 2 3 4 5 a b c d x સિવાયનો કોઈ પણ કોન્સ્ટન્ટ હશે. ઓકે. તો કોન્સ્ટન્ટ જ્યારે એકલો છે ત્યારે એનું ડેરિવેટિવ 0 થશે મતલબ કે
डी बाय डी एक्स ऑफ 5 0, डी बाय डी एक्स ऑफ a 0. અંડરસ્ટુડ? કોન્સ્ટન્ટ એકલો હશે ત્યારે એનું ડેરિવેટિવ આપણે 0 કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, સો ઇટ ઇઝ યોર ફોર્મ્યુલા નંબર 1. ઇટ ઇઝ એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ ફોર્મ નંબર 1. નંબર 2 જે આપણે ડિરાઈવ કરેલું છે હમણાં ડેફિનેશનની મદદથી આપણે કરી જોયું હતું, a રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ a રેઝ ટુ એક્સ log a બેઝ e થશે. એવી જ રીતે જ્યારે એની જગ્યાએ e હોય તો એ પણ આપણે જોયું કે log e બેઝ e થઈ જાય છે એટલે એ 1 થઈ જાય છે અને માટે e રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ e રેઝ ટુ એક્સ જ રહે છે. log x પણ આપણે જોયું, d બાય ડી એક્સ ઓફ log x ઇઝ 1 બાય એક્સ. x રેઝ ટુ n પણ આપણે જોયું, d બાય ડી એક્સ ઓફ x રેઝ ટુ n ઇઝ n x રેઝ ટુ n માઇનસ 1. d બાય ડી એક્સ ઓફ sin x પણ આપણે જોયું, ઇટ ઇઝ cos x. તો આ બધા જ આપણે ડેફિનેશનની મદદથી કેવી રીતે આવે છે એ સમજ્યા છે આ સેશનમાં. એ સિવાય પણ કેટલાક સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે કે જે તમે જાતે ટ્રાય કરી શકો છો ડેફિનેશનની મદદથી, મતલબ કે એચ અને ટીવાળી લિમિટની ફોર્મ્યુલાઝને વાપરીને. તો એ સ્ટાન્ડર્ડ ફોર્મ કયા છે જોઈ લઈએ. ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ ઇઝ માઇનસ સાઇન એક્સ. જો આમાં ઓલવેઝ યાદ રાખવાનું, સાઇનનો ડેરિવેટિવ કોસ અને કોસનો ડેરિવેટિવ માઇનસ સાઇન. ઇઝ ઇટ ઓકે? હવે ટેન અને કોટ સાથે યાદ રાખવાના. ટેન એક્સનો ડેરિવેટિવ છે સેક સ્ક્વેર એક્સ અને એવી જ રીતે કોટ એક્સનું ડેરિવેટિવ છે કોસ એક્સ સ્ક્વેર એક્સ, પણ આગળ માઇનસ લાગે છે. ઓકે, તો ડી બાય ડી એક્સ ઓફ ટેન એક્સ ઇઝ સેક સ્ક્વેર એક્સ, ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ ઇઝ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. એવી રીતે સેક એક્સનો જે ડેરિવેટિવ છે એ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ છે અને કોસેક એક્સનું જે ડેરિવેટિવ છે એ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે. આ સિવાયના બે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ મેં યલો કલરમાં લખેલા છે. કેમ? કારણ કે આપણે એમને સ્ટાન્ડર્ડ ફોર્મ્સ તરીકે વાપરીએ છીએ, પણ એ કોઈ આ રીતના સ્ટાન્ડર્ડ ફોર્મ્સ નથી. એક્સ રેઝ ટુ એનની મદદથી જ આપણે એને લાવી શકીએ છીએ, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. ઓકે, તો એ બે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ કયા છે જોઈ લઈએ. ડી બાય ડી એક્સ ઓફ 1 બાય એક્સ ઇઝ માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર અને ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ ઇઝ 1 અપોન 2 રૂટ એક્સ. તો આ બંને કેવી રીતે આવે છે એ આપણે એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં ડી બાય ડી એક્સ ઓફ 1 બાય એક્સ. હવે ડી બાય ડી એક્સ ઓફ 1 બાય એક્સનો મતલબ શું? ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેઝ ટુ માઇનસ 1, રાઈટ? 1 બાય એક્સ એટલે એક્સની માઇનસ 1 પાવર ને. તો પછી આ તો તમારું ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેઝ ટુ એન જ થઈ ગયું ને. ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેઝ ટુ એન, આ સ્ટાન્ડર્ડ ફોર્મ આપણે હમણાં જ જોયું. શું છે? એન એક્સ રેઝ ટુ એન માઇનસ 1. દેટ મીન્સ પાવર આગળ 1 પાવર લેસ. તો અહીંયા મારે કરવું પડે પાવર આગળ. પાવર કોણ છે? -1 છે. સો -1 આગળ એક્સ રેઝ ટુ -1 એની જગ્યાએ -1 મૂકો એટલે આ સમજાઈ જાય. ઓકે, સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ એક્સ રેઝ ટુ -2. હવે પાવરમાં -2 હોય તો 1 અપોન એક્સ સ્ક્વેર કરી શકીએ. એન્ડ ધેરફોર આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ તરીકે આપણે વાપરીએ છીએ. ડી બાય ડી એક્સ ઓફ 1 બાય એક્સ ઇઝ -1 અપોન એક્સ સ્ક્વેર. પણ એ ક્યાંથી આવ્યું છે? એક્સ રેઝ ટુ એન ઉપરથી જ આવ્યું છે. પણ જ્યારે આપણે એક્ઝામ્પલ્સમાં કરીશું અને ડિરેક્ટલી -1 અપોન એક્સ સ્ક્વેર તરીકે વાપરીશું. ઇઝ ઇટ ઓકે? સિમિલરલી રૂટ એક્સ પણ એવું જ છે કંઈક ફ્રેન્ડ્સ. રૂટ એટલે શું? 1/2 પાવર. રૂટ એટલે 1/2 પાવર, રાઈટ? તો આ પણ એક્સ રેઝ ટુ એન જેવું જ થઈ ગયું ને. એની જગ્યાએ 1/2 મૂકો તો અહીંયા શું થઈ જાય? પાવર આગળ 1/2 આગળ 1 પાવર લેસ એટલે 1/2 માઇનસ 1. નાઉ વોટ ઇઝ 1/2 માઇનસ 1? -1/2. દેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 એક્સ રેઝ ટુ 1/2 લખી શકાય. ફરીથી 1/2 એટલે તો રૂટ એક્સ જ, એટલે 1 અપોન 2 રૂટ એક્સ, રાઈટ? એન્ડ ધેરફોર આને પણ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ તરીકે વાપરીએ છીએ. ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 રૂટ એક્સ. તો ફ્રેન્ડ્સ, આની આગળની સ્લાઇડમાં જે બે મેં યલો કલરથી લખેલા જે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે એ કેવી રીતે આવે છે એક્સ રેઝ ટુ એનની મદદથી એ મેં તમને સમજાયું. એટલે એક્ઝામ્પલમાં ક્યારેક એવું આવે કે 1 અપોન એક્સ આવ્યો અને મને યાદ નથી આ સ્ટાન્ડર્ડ ફોર્મ, તો તમે એક્સ રેઝ ટુ એનની મદદથી એક્સની કોઈ પણ પાવર આપેલી હોય એનું ડિફરન્સિએશન શોધી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આપણે આજના સેશનમાં જોયું કે ડિફરન્સિએશન એકચ્યુઅલી શું છે. તો ડિફરન્સિએશન એક પ્રોસેસ છે
કે જે ફંક્શનમાં થતો ચેન્જ એના વેરિયેબલની સાપેક્ષે આપણને મેજર કરી આપે છે. અને એ સિવાય આપણે ડિફરન્સિએશન યુઝિંગ ડેફિનેશન જોયું. 2 ફોર્મ્યુલા જેમાં આપણે વાપરીએ છીએ, એક h વાળું ફોર્મ્યુલા છે, એક t વાળું ફોર્મ્યુલા છે. પોલિનોમિયલ ફંક્શન્સ છે, જ્યારે મારી પાસે મતલબ કે એક્સની પાવર્સવાળા ફંક્શન છે ત્યારે આપણે t વાળું ફોર્મ્યુલા વાપરીએ છીએ અને બાકીના ફંક્શન્સ માટે આપણે h વાળું ફોર્મ્યુલા વાપરીએ છીએ. અને એમાં જે પણ આન્સર્સ આવે છે તો સ્ટાન્ડર્ડ ફંક્શનના જે આન્સર્સ છે એને આપણે એઝ સ્ટાન્ડર્ડ ફોર્મ આગળ કેવી રીતે વાપરીશું એ પણ આપણે જોયું. તો નેક્સ્ટ સેશનમાં વધારે એક્ઝામ્પલ્સ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ. થેન્ક યુ.